મહાકુંભમાં મુલાયમસિંહની પ્રતિમા મુકાતા વિવાદ સાધુ સંતોએ હિન્દુ વિરોધી નેતાનો વિરોધ કર્યો। સંગમ નગરી પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં બનાવવામાં આવેલા એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવની પ્રતિમા મુકાતા વિવાદ સર્જાયો છે। અખિલ ભારતીય અખાડા પરિષદ સહિત અન્ય સંતોએ આ પ્રતિમાનો વિરોધ કરતા કહ્યું કે હિન્દુઓની પવિત્ર આસ્થાના પર્વમાં હિન્દુ વિરોધી નેતાની પ્રતિમા હિન્દુઓનું અપમાન કરી રહી છે। પ્રતિમાની સ્થાપના પર અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે મુલાયમસિંહ યાદવ હિન્દુ વિરોધી અને સનાતન વિરોધી વિચારધારા ધરાવે છે। મુલાયમસિંહ યાદવની પ્રતિમા સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય અમને એ ઘટના યાદ અપાવવાનો છે કે જેમાં તેમના લોકોએ હિન્દુઓની હત્યા કરી હતી। વધુમાં મહંતે જણાવ્યું હતું કે અમને મુલાયમસિંહ સાથે કોઈ વાંધો નથી, તે અમારા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, પરંતુ આ પ્રતિમા સ્થાપિત કરીને તેઓ શું સંદેશ આપવા માંગે છે? બધા જાણે છે કે રામ મંદિર આંદોલનમાં તેમણે શું કર્યું હતું। તે હંમેશાથી હિન્દુ વિરોધી, સનાતન વિરોધી અને મુસલમાનોના હિતેચ્છી રહ્યા છે। જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદે પણ મહંત રવિન્દ્ર પુરીના નિવેદનને સમર્થન આપ્યું હતું। આજથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। અત્યાર સુધીમાં 60 લાખ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે। જો કે આ મહાકુંભ મેળામાં એક કેમ્પમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવની મૂર્તિ મુકાતા વિવાદ સર્જાયો છે। ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા માતા પ્રસાદ પાંડેએ ગઈકાલે જણાવ્યું હતું કે કુંભ પરિસરમાં મુલાયમસિંહ યાદવ સ્મૃતિ સેવા સંસ્થાને શનિવારે પૂર્વ મુખ્યમંત્રીની લગભગ 2 થી 3 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ શિબિરનો ઉદ્દેશ્ય યાદવની વિચારધારાને પ્રોત્સાહન આપવાનું છે। તીર્થયાત્રીઓનું આ શિબિરમાં વિસામો અને ભોજન ગ્રહણ કરવા સ્વાગત છે। પ્રતિકાત્મક રૂપે મુલાયમસિંહ યાદવની નાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે। મહાકુંભ બાદ પ્રતિમાને પાર્ટીના કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।